નમસ્તે બાળમિત્રો, આપણે પર્યાવરણની અંદર 22મો પાઠ ચાલુ છે. એની અંદર આપણે આગળ જોયું જે રુચિરાનું ઘરથી શાળાએ જવાનો રસ્તો આપણે જોયો ને, એની અંદર બધી જુદું જુદું કેટલી જગ્યાઓ આવી અને એના ચિત્રો પણ દોરેલા છે અને નામ પણ લખેલા છે. હવે એના આધારે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. જો અહીંયા ડાબી બાજુએ આખું જે ઉપર આપેલું ચિત્ર છે ને એ આપેલું છે અને એની અંદર નામ લખેલા છે, અને બાજુના ચિત્રમાં જે જગ્યાઓ ડાબી બાજુ આપી છે ને એ જગ્યાઓ ઉપર નિશાનીઓ કરેલી છે. જો બરાબર, જુદી જુદી નિશાનીઓ કરેલી છે અને એ નિશાનીઓને તમારે ઓળખીને તમારે ત્યાં આગળ આપેલા સફેદ ચોરસની અંદર નામ લખવાનું છે. અહીંયા જો નીચે નિશાનીઓ, નીચે એના સિમ્બોલ આપેલા છે. બરાબર, પહેલું જે છે, જે જગ્યા છે ત્યાં આગળ સ્ટાર અને ઘર જેવું છે ને, અને નીચે સફેદ આપેલું છે. તો તમે જુઓ ત્યાં આગળ શું છે, બગીચાની અંદર બેસતા જ પેલા રસ્તા ઉપર રુચિરાનું ઘર. તો ત્યાં આગળ આ પહેલી નિશાની પર રુચિરાનું ઘર લખશો. બરાબર, રુચિરા અંદર જાય છે ત્યારે પછી વળીને જ્યારે આવે છે અને એ પણ એક કુટીર જેવું ઘર જેવું જ છે, તો ત્યાં આગળ ઘર અથવા મકાન લખીશું. એના પછી ઝાડ આવે છે. બરાબર, ત્યાં આગળ નીચે લખીશું ઝાડ. એના બાજુમાં જો પેલું ગોળ છે એના નીચે ચોરસ ખાનું આપ્યું નથી, પણ નીચે લખી દેવાનું આપણે હેન્ડ પંપ. બરાબર, હવે એથી આગળ જઈએ આપણે તો અહીંયા શું આપે, લાલ કલરનું અર્ધવર્તુળ છે ને ત્યાં આગળ બગીચો ઉપરના ચોરસમાં. એના પછી જે ગોળ છે વચ્ચે વાદળી કલરનું ગોળ, ત્યાં આગળ કૂવો છે તો કૂવો લખશું. બરાબર ને. હવે એના પછી સાઈડમાં શું છે, લાલ કલરનું બસ સ્ટોપ એટલે કે બસ સ્ટેશન, ત્યાં લખીશું. એના પછી આગળ જઈએ તો ટપાલ કચેરી. બરાબર ને, પોસ્ટ ઓફિસ કહીએ ને આપણે, તે લખેલું છે, તે લખવાનું. એના પછી જો લાલ કલરની ચોરસ પેલું આપણું વત્તાકારનું નિશાન છે, ચોકડી આપેલી, ત્યાં આગળ હોસ્પિટલ લખીશું. એના પછી ઉપર જે ચોરસ અને વચ્ચે વાદળી રંગનું ગોળ, ત્યાં આગળ દુકાન લખશું. એના પછી ઝાડ છે અને એના પછી જે પીળા કલરની ચોકડીવાળું ચોરસમાં તે શાળા છે. બરાબર ને, ત્યાં આગળ તમારે શાળા લખવાનું. બરાબર ને, બરાબર ચિહ્નો જોવાના, ત્યાં આગળ આપેલ સફેદ ચોરસમાં તેના નામ લખવાના અહીંયા છે. બરાબર, હવે અહીં એક પ્રશ્ન છે કે તમે કહી શકશો આ નિશાનીઓ શા માટે ઉપયોગમાં લેવાય છે? કેમ કે આ નિશાનીઓ દ્વારા આપણે વિવિધ નકશા બનાવી શકીએ છીએ. બરાબર, આખા વિશ્વનો પણ નકશો હોય, ખંડનો નકશો હોય, આપણા દેશનો નકશો હોય, આપણા રાજ્યનો નકશો હોય, આપણા ઘરનો પણ નકશો હોય. ભાઈ જિલ્લાનો હોય, તાલુકાનો હોય, ગામનો હોય, બધા જ નકશા હોય. હવે આવડું મોટું ગામ હોય અથવા તો એની બધી જ ગામની અંદર આવેલી બધી જ જે જગ્યાઓ છે, વિવિધ જગ્યાઓ આપણે એક જોવા જઈએ અને એને દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવીએ? તો એના માટે વિવિધ નિશાનીઓ બનાવી દેવાની અને આપણા ગામનો નકશો બનાવીને એનું માપ લઈને એક કાગળની અંદર, અને એની અંદર એ નિશાનીઓ દ્વારા, ધારો કે કૂવો હોય તો આની અંદર જે પેલું ગોળ આપ્યું ને અને વચ્ચે વાદળી કલરનું, એ રીતે આપણે આપણી રીતે પણ નિશાની બનાવી શકીએ. એવું નહીં કે આ જ નિશાની. બરાબર, તો આપણી નિશાની બનાવીને એને આખા નકશામાં જુદી જુદી જે જગ્યા ઉપર જે આવેલું હોય ત્યાં આગળ એને દોરી દેવાની, અને પછી આપણે જોવાનું કે હા મારા ગામમાં આ જગ્યા આ જ અહીંયા આવેલી છે. આપણા ઘરનો પણ એ રીતે નકશો બને ભાઈ. બરાબર ને. આની અંદર રુચિરા પોતાના ઘરેથી શાળાએ જાય છે ત્યાં સુધી વચ્ચે આવતો જે રસ્તો છે અને તેની વચ્ચે કઈ કઈ જગ્યાઓ, કઈ કઈ બધી સંસ્થાઓને બધું આવે છે તે આપણને જોવા મળ્યું. બરાબર, તો તેવી જ રીતે બાજુના પાના ઉપર છે, આપણે વાંચીએ તમારી પોતાની નિશાની બનાવવાની છે. આની અંદર
આ નિશાની પહેલાંની નિશાની કરતાં અલગ હોવી જરૂરી છે. હવે તમે બનાવેલ નિશાની નીચે આપેલા નકશામાં મૂકો. નકશામાં જ નિશાની બનાવવાનું રાખવું. બરાબર. અહીંયા પહેલાં જુઓ, અહીંયા નિશાની માટેની સૂચિ. અહીંયા નામ લખેલા છે: રુચિરાનું ઘર, શાળા, પોસ્ટ ઓફિસ, ઝાડ, હોસ્પિટલ, બસ સ્ટોપ, કૂવો, દુકાન, દરવાજો. એની સામે તમારે પહેલાં પોતાની નિશાની બનાવી દેવાની. જેમ પેલા આપણા બાજુના નકશામાં હતી ને નિશાનીઓ, એ નિશાનીઓ તમારે અહીંયા બનાવી દેવાની. અને પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જ્યાં રુચિરાનું ઘર પહેલાં બતાવવાનું, તે આગળ નિશાની દોરવાની. એનાથી આગળ આપણે જઈએ, વચ્ચે એક મકાન આવે છે એની નિશાની દોરવાની, વચ્ચે હેન્ડપંપ આવે છે એની નિશાની દોરવાની. બરાબર. પછી બાજુમાં જમણી બાજુ ઝાડ આવે છે એની નિશાની તમારે દોરવાની. આ રીતે બધી જ વસ્તુઓની જુદી જુદી જગ્યાએ જુદી જુદી નિશાનીઓ તમારી બનાવેલી દોરવાની છે ભાઈ. બરાબર ને? તો એ તમારે કરવાનું છે. બરાબર. હવે એના પછી આપણે જોઈએ, અહીંયા પાછળના પાના ઉપર વાંચો અને દોરો. શબ્દો વાંચો અને તે માટેની નિશાની દોરવાની છે. આગળના ચિત્રમાં આપણે આપેલી છે બધી. એ બધી નિશાનીઓ તમારે અહીંયા શબ્દો વાંચતા જવાનું અને લખતા જવાનું. અને જે જગ્યા ઉપર છેલ્લે બે નિશાનીઓ જે રહી ગઈ હોય તેના નામ લખવાના અને એ પણ દોરવાના. અહીંયા ઝાડ લખ્યું છે ને ઝાડની નિશાની. પછી ઘર, તો આપણા ચિત્રમાં જે ઘરની નિશાની છે ને આગળના, એ અહીંયા જે છે નિશાનીઓ, એ આ બધી નિશાનીઓ તમારે ત્યાં વારાફરતી દોરવાની છે. બરાબર. આની અંદર પુસ્તકની અંદર તે નિશાનીઓ દોરી લેવાની. નમસ્તે બાળ મિત્રો.